સારા દિવસના પુરુષાર્થ, જય સચ્ચિદાનંદ. સારા દિવસના પુરુષાર્થમાં હમણાં આપણે જે પોતા સાથે વાત કરવાનો અરીસાના માધ્યમથી જે રાખ્યું છે તેનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીશું. કોઈ મહાત્મા એનો અનુભવ શેર કરે એવી કૃપા કરજો કે કેવી રીતે આ ઉપયોગ દાદાએ પ્રયોગ આપેલો છે અને એ પોતાની જે પ્રકૃતિ જે અમુક જામી ગયેલી છે એને કાઢવા માટે, કારણ કે આપણે કોઈને ગાંઠતા તો નથી, એટલે હવે જ્યારે પોતે જ પોતાને આવી રીતે ઠપકો આપે, જે અનુભવ સંતોષ આનંદજી એમના માટે કર્યો હતો તે આપણને ખરેખર ઉપયોગી થઈ રહી. એટલે એ રીતે આખો દિવસ આપણે આ રીતે વાત કરીને વાર્તાલાપમાં સામે સામે વાતો કરતા હોય, એટલે એ રીતે આ પ્રયોગ રાખીને છૂટાપણાનો સ્વાદ આવશે ને પ્રકૃતિને જે ભાગ નીકળતો નથી ને એને ખોલવા માટે કામમાં લાગે એવું છે. તો જરૂરથી એનો લાભ લઈશું. બીજું, આખા દિવસમાં